हेलो फ्रेंड, हमने बताया जय माताजी। तो जो આપણે વાડી આવ્યા છીએ, થોડોક તડકો છે હજી, એટલે બહુ તડકાના ન આવ્યા કેમ કે થોડોક તડકો હતો ને, તો મેં કીધું હાલો હવે આવી, કેમ કે થોડુંક કામ આપણે વાડીનું કરી નાખવી. હમણાં 2 દિવસ રજા હતી, નતા આવતા આપણે, આસપાસ આવી ગયા કેમ કે શેઢે અમારે બહુ ઝાડા છે. તો મેં કીધું ઝાડાને આપણે હુડી નાખીએ કે નહીં, ઝાડા ખોદી નાખીએ એટલે સોમાહા બહુ નડે નહીં. તો વિનોદને કીધું, મેં કીધું હાલો આપણે વાડીએ જઈ, થોડુંક કામ તો કરવી, કાંઈ કામે નથી કરતા હમણાંથી બેઠા હાવ. તો અમે વાડી આવી ગયા. વાડી આવ્યા એટલે આપણે સુંદડી મુંદડી બાંધીને રેડી થઈ જાય, નકર પાછા કાંટા હોય એ આપણને વાગી જાય, એટલે આપણે આમ નથી બાંધવાનું, ખાલી આમ જ રાખવાનું છે. નહીં બાંધો કા બાંધી દઉં ને, આમ બાંધી દેવાની સુંદડી. પછી આપણે આમ કાંટાવાળી બોવડી છે ને એ બધી ખોદવાની છે. શેઢામાં ફરતા શેઢે છે આપણે વાવણી એવા નજીક ક્યાં વચ્ચે છે ઈ કોક નહીં, આ ઝાડ પેલા લાગટ લઈ લઈ ને, આ શેઢામાં લઈ લઈને પેલા પછી ઉપાધી ને, એમ પછી વચમાં તો કોક હોય ને એ પછી હાલીને જાય ને તો હાલે. આ પેલા હેઠેથી લઈ લઈએ. જો ને આવું છે બાવળિયા ને એવું બધું. તો આપણે હાથમાં કોદાળી લઈ લીધી છે. કોદાળી આપણે ઘરથી જ લાવ્યા હતા. કાંઈ નહીં એમ કરવું હો. સો ફ્રેન્ડ, આ છે બોવડી, તો આને આપણે ખોદી નાખવાની છે. પેલા આપણે બોર ખાઈ લીધા અને હવે કઈ બોર છે નહીં, એટલે આપણે ખોદી નાખશું આને. આને કહેવાય ઝાડા હોડવાનું કામ. આપણે ઝાડા હોડવાનું કામ કરવા માંડ્યા છીએ. હવે કઠણ બહુ છે કેમ કે હેઠા પાડામાં હોય ને, આપણે ઝાડા ખોદી નાખવાના હોય, આવી રીતે આમ કાઢી નાખવાના. પછી હણેથો તો આપણે લાવ્યા નહીં, આ કાંટા તો વાગે, એટલે હણેથો હોય ને તો હણેથો આમ નાખી દેવાનો અંદર, તો કાંટા ઓછા વાગે. એક ડાળી લઈને તો જ ભેગી થાય, નકર આ તો પછી વાગે કાંટા હોય એટલે. આના કાઢી લેવા છે. લીરા બાંધેલા છે, પછી લીરા બાંધવા પડશે. નહીં બાંધવા પડશે ને લીરા ને એવું. જા ઉભા બહુ નથી, કોક છે જો. આ એ બધું લાગટ લેતું જાય ને પછી એમ કેમ એક ઠાગે કપાઈ જાય. જો એમ બહુ જોઈએ. તમે તો ત્યાંથી કેટલા કવાડા મારતા હતા, ઉપડી જાય ને એક ઓલે. એટલું બોલ છે મારામાં. ખણિયા બધા ભેગા કરતી ને પછી એક ઓલે એમ બધું એક ખરખા તો નહીં હાલે બધા. એવું ખરખા નાખવા પડશે, પકડવું પકડશું કેમ તો. બાપા કાંટા ખૂટી જાય. સપ્લાય એવા લીધા ને કાંટા જ ગળી જાય. નકરા હારા લેવા જોઈએ સપલા. ખોપટ હુળ આવે. ઓલો બાવળિયો કાપી નાખીએ. ઝાડ એટલામાં છે, એટલા અડધા ઓલા ભાગમાં છે, અડધા આપણા ભાગમાં હોય, એટલે અડધા તો આપણે કાપવાના હોય. આમાં મકોડા છે. એક ઓલે ગયું હેઠું. એક જ ઠાગો મારવો પડે. જો એક ઠાગામાં બાળ જાય હેઠો. બધા એમને પેલા કાપી આવી ઓલું ને બધું, પછી ભેગા કરી લઈએ. એમ કરવું ને. લાઈક નથી આવતું. આ ક્યાં નાખાય હવે? આમ ઠેઠ લઈ જવું પડશે. તમે આ કયો ને આ ઝાડા નથી, એવું કાંક ઓલું ખડ જ છે એવું. જો હા મેં છે ને લાગટ છે એવું, પાણી સરેલો હોય છે ને એમાં, એટલે ખબર ભાઈ. હા હા ક્યાં ઓલું છે કાક, ક્યાંય નથી. કઈ ઝાડા નથી. આખે તો 4-5 ઝાડા હતા. ઝાડા તો નથી, આવા બાવળિયા ઉગ્યા. ગાંડા બાવળ કેવાય કે શું કેવાય એ તો મને નથી ખબર. દેશી બાવળ તો નહીં હોય, ગાંડો બાવળ જ કેવાતો છે. નહીં આને આ લઈ લો હાથમાં ને, એટલે પછી શેઢે નાખ દઈએ આપણે. એક જો અહીંયા છે, 2-3 સામે હતા બાવળિયા, એક બે અહીંયા બાવળ નીકળ્યા. લ્યો એટલું હતું. એમાં તો કીધું ના કે હાલ વાડીએ જાય, ખેતરમાં ઝાડા થઈ ગયા છે. કાંઈ ખેતરમાં ઝાડા નથી. જો ચોખ્ખું સણક જેવું છે. જો કેવું મસ્તનું ખેતર દેખાય છે. ચોખ્ખું છે કે નહીં, એટલે નીંદવામાં સારું. લાકડો કાપી લેવો છે.
ઓલા ખીજડો તો ખીજડો કાપી લઈએ. 4-5 ઠરડા હતા આખી વાડી, ક્યાંય નતા. ઓલા ઝાડા હુડવા, ઝાડા હેઠે નથી, બસ ત્યાં એ કેડામાં જ હતા, બીજે ક્યાંય નહોતા. કાશે હો કોળી કરી એટલે વાગે ઓછી. થઈ ગયું કામ પૂરું. હવે શેડ જ નાખ દે ને, વેસ્ટમાં નહીં રખાય કઈ. અચ્છા લઈને કપાસા સપ આવશે ને તે દી વાગશે. એ કરતા હેઠે નાખ દઈ ને. આ કેળો લાગે કોક નો અહીંયા છે ને, આ ગુંદા છે જો. હા ક્યાં નાખું, અહીં મૂક દો એમનું. તો આજ અમારે થોડુંક જ કામ હતું, કેમ કે આજ ફટાફટ કામ થઈ ગયું. ઝાડા તો બહુ કઈ હતા નહીં, કોકોક હતા તો અમે લઈ લીધા અને હેઠે પણ નાખી દીધા. ને આપણે ટાઢા પોરે ઘડીક આવી, કેમ કે લાટ ઘડી ન આવી, અમારે આરવી બેન નાના આવ્યા એટલે હારે લાવવા પડે. એને બેહાડી દીધા છે અમે આંબે, અને અમે 2 જણા આવ્યા હતા અહીંયા ઝાડા હુડવા. તો ઝાડા હુડાઈ ગયા. હવે બસ થોડાક જ હતા નહીં, 6-7 ઝાડા હતા ને શેઢે થોડાક હતા. મેં કીધું લઈ હજી વરસાદ ન થયો ને તો લેવાય જાય એમ. વળી પાછો વરસાદ આવી જાય તો પાછા એ વરસાદને પાણી પી જાય એટલે ઝાડવા તો બધા મોટા થઈ જાય. તો અત્યારે આપણે લઈ લીધા નવરા સેવી. તો મેં હું ખોટું ઘરે બેહું, તો હાલો મેં વાડીએ જાય કામ થાય. તો જો અત્યારે વાડીએ આવ્યા ને તો ઝાડા હતા આપણે ફોડી નાખ્યા. આવે હે ને નહીં ના, અમે તો ઠંડો પવન આવે તો વળી મજા આવે આપણને. ઘડીક સાપડે આપણે બહાર નીકળ્યા હોય, કેમ કે આખો દી ઘરે ને ઘરે હોય, અને આ બહુ તડકા પડે અત્યારે તો. એટલે બહુ વિનોદ કઈ કામ કરતા નથી, ખાલી છે ને હારવાર આવે છે અને ફોન પકડીને આમ ઉભા રહી છે. ને મને એમ કે તું કામ કર, જો હાથમાં ઝાડુ લેવડાવી, એક હાથમાં કોદાળી છે, કઈ નથી કરતા. ખોટી વાત છે, ખોટું બોલો માં. ગાઈસ વાડી આવ્યા હતા, આથી વાડી અને જો અરે આવી ગઈ છે અમારે આરવી. અહીંયા બેઠા હતા અને અમે થોડાક ઝાડા હતા એ ખોદવા ગયા હતા, અને ઝાડા બહુ ઝાઝા નતા પણ થોડું ઘણું કામ હતું એટલે મેં કે આપણે ટાટા પોરે જઈએ એટલે ટાટા પોરે કામ થાય થોડું. અને આજના વિડીયોમાં બસ એટલું જ. અને વાડીના વિડીયો ગમતા હોય તો કમેન્ટ કરીને કહેજો, અને વિડીયો ગમતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો. બાય બાય.